તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 16, જેમાં કીધું છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન, 12 ખામીવાળી પેન છે, 132 સારી પેન તેની સાથે ભેગી થઈ ગઈ છે, બરાબર. એમ પણ અને કીધું છે આગળ કે કેવળ પેનને જોઈને કહી શકાય નહીં કે પેન ખામીવાળી છે કે નહીં, બરાબર. હવે એમાં જોઈએ તો 12 પેન આપણને 12 પેન જે છે એ 12 પેન કેવી છે તો ખામીવાળી પેન છે, બરાબર. અને 132 પેન છે તો 132 પેન કેવી છે? સારી પેન છે, બરાબર. એટલે કુલ કેટલી પેન થશે? 132 ને 12 એટલે કેટલા થશે? 144, બરાબર. એટલે નીચે આપણે લખીશું આ રીતે કે કુલ પરિણામની સંખ્યા બરાબર આવશે કેટલા? 144. બંને મળીને કુલ કેટલી પેન થઈ ગઈ? 144 થાય છે, બરાબર. તો કુલ પરિણામની સંખ્યા બરાબર 144 અથવા કુલ પેન એમ લખો તો પણ ચાલશે. કુલ પેનની સંખ્યા બરાબર 144. પાછું નીચે લખીશું NU બરાબર 144. હવે આપણે સંભાવના શોધવા કીધી છે કે જો એક પેન કાઢવામાં આવે તો પેન ખામી રહિત એટલે કેવી પેન આવશે વિદ્યાર્થી મિત્રો? ખામી રહિત એટલે કેવી પેન આવશે? તો સારી પેન એવું કહેવાય, બરાબર. ખામી રહિત એટલે સારી પેન. તો આપણે 1 નંબર આપીને લખીએ તો ઘટના A, બરાબર. 1 નંબર આપીને ઘટના A એમાં લખીએ તો પેન ખામી રહિત એટલે કેવી પેન કહેવાય? સારી પેન, બરાબર. સારી પેન હોય તો ખામી રહિત એટલે સારી પેન આપણી પાસે કેટલી આપેલી છે? 132 છે, બરાબર. તો અહીંયા લખીશું આપણે 132. પાછું નીચે લખીશું આપણે NA બરાબર 132. ફરી પાછું લખીશું તો PA બરાબર NA ના છેદમાં NU બરાબર 132 ના છેદમાં આવશે કેટલા? 144, બરાબર. આગળ 132 ના ભાગ ગણીએ તો જો શું થશે? નીચે જોઈએ તો 12 આપણે 12 ગુણ્યા 12 કરીશું તો 12 12 144 થશે. અને અહીંયા 12 ગુણ્યા 11 કરીએ તો 0, 12 1 12 ને ફરી પાછા 12, 2 2 ને 1 3 અને 1 એટલે શું થશે? 11 ગુણ્યા 12 કરીએ તો આપણે 132 થશે, બરાબર. તો અહીંયા લખીશું આપણે 11 ગુણ્યા 12. 12 ને 12 ઉડી જાય તો ઉપર રહેશે 11 અને નીચે રહેવાના 12 એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 11 ના છેદમાં 12, બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે પછીનો બીજો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાર સુધી આ વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અત્યાર સુધીના જે વિડીયોમાં સમજ ના પડી હોય કે દાખલામાં સમજ ના પડી હોય તો તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. તો હું ફરી પાછો એ દાખલાને હું રિપીટ કરીશ જોઈએ તો, બરાબર. તો ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, બરાબર. ટાટા, બાય બાય, સી યુ.